નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, 2024ના લોકસભાની ચૂંટણીના પહેલા, બીજા અને ત્રીજા તબક્કાના મતદાન પડી ગયા છે અને ત્રીજા તબક્કાની સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષાનું સ્તર પણ પડી ગયું છે. પહેલા તેઓએ મુસ્લિમ લીગ, પછી મંગલસૂત્ર, પછી 2 ભેંસો અને હવે અદાણી અંબાણી લઈ આવ્યા પોતાના ભાષણોમાં. મોદી સાહેબે ભાષણમાં કીધું છે કે હવે એક કોંગ્રેસના શહેજાદા એટલે કે આપણા જનનાયક જનનેતા રાહુલ ગાંધીજી, કોંગ્રેસના શહેજાદા હવે અદાણી અંબાણી વિશે કંઈ નથી બોલતા, કારણ કે અદાણી અંબાણીએ તેમને ટેમ્પો ભરી ભરીને, બોરાઓ ભરી ભરીને કાળા નાણાં પહોંચાડી દીધા છે. તો સાથીઓ, હવે મને તો તરસ આવે છે આપણા મોદી સાહેબના ભાષણો ઉપર. કેવું સ્તર પડી ગયું છે, તથ્યવિહીન વાતો કરે છે અને અનાપ શનાપ ગમે તે બોલે છે, બકવાસ કરે છે. લોકો પણ એમની મજાક ઉડાવતા થઈ ગયા છે. એમના પોતાના અંધભક્તો કહે છે કે હવે આપણા મોદી સાહેબને આ શું થયું. ખેર, એ તો જે બોલ્યા તે બોલ્યા, પરંતુ કોંગ્રેસના નેતા, જનનાયક જનનેતા રાહુલ ગાંધીજીએ ખૂબ જ સણસણતો જવાબ મોદી સાહેબને આપ્યો છે. જુઓ राहुल गांधी शू जवाब आप्यो છે. नमस्कार मोदी जी, थोड़ा सा घबरा गए क्या? नॉर्मली आप बंद कमरों में अदानी जी अंबानी जी की बात करते हो, पहली बार आपने पब्लिक में अदानी अदानी अंबानी बोला. और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं. क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या? एक काम कीजिए, सीबीआई ईडी को इनके पास भेजिए ना, पूरी जानकारी करिए, इंक्वायरी कराइए, जल्दी से जल्दी कराइए, घबराइए मत मोदी जी. और मैं देश को फिर से दोहरा के कह रहा हूं, जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना, उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं. महालक्ष्मी योजना, पहली नौकरी पक्की योजना, इन योजनाओं के माध्यम से करोड़ों लाखपति बनाएंगे हम. इन्होंने 22 अरबपति बनाए हैं, हम करोड़ों लाखपति बनाएंगे. જી હા, જોયું કેવું નહેલા પર દહેલા અને શેર ઉપર સવા શેર થઈને રાહુલ ગાંધીજીએ જવાબ આપ્યો છે. છે તાકાત? હોય તાકાત તો જાઓ ઈડી થી એમને અરેસ્ટ કરાવડાવો, ખબર પડે કે તમે કેટલા સાચા છો. મારે તો હવે એ જ કહેવું છે કે મોદી સાહેબ 75ની આજુબાજુ પહોંચી ગયા છે. હવે એમને રિટાયર્ડ કરો, ઘરે બેસાડો. ના 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 ના, ઘરે નહીં, અડવાણીજીની સાથે અને બાજુમાં ખુરશી નાખીને બેસાડી દો. બંને જૂના એકબીજાના ચેલા ગુરુ છે. પોતાની વાતો ને સુખ દુઃખની વાતો કરશે અને સમય પસાર કરશે. બસ આજે તો આટલું જ. ફરી મળીશ એક નવા વિડીયો સાથે, એક નવી વાત સાથે. નમસ્કાર.